પાછા ભણવા માટે તૈયાર થઈ જાઓ। એક્સરસાઇઝ 7 ના પહેલા 1 ડઝન દાખલા તમે તૈયાર કરી દીધા હશે। તૈયાર ન કર્યા હોય તો કરી નાખજો, બેસી જાઓ, ત્યાર પછી આ વિડિયો ચાલુ કરજો। અને એના જેવા જ હજુ બાકીના એક્ઝામ્પલ આપણે હવે જોઈશું। આજે 13 થી 18 સુધીના એક્ઝામ્પલ જોઈશું, એના જેવા જ છે। કુલ પ્રશ્નો, રકમ સમજો, ખૂબ સરળ એક્ઝામ્પલ તમારા માટે થઈ જાય। હવે 13મા એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ। જો અહીંયા એક બારી લંબચોરસ છે, તો પહેલા તો આપણે લંબચોરસ બારી દોરીએ। આન્સર 13। એક લંબચોરસ બારી, આ લંબચોરસ બારી છે મિત્રો। હવે આગળ વાંચો, એના પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય એ રીતની બારી છે, તો આની ઉપર અર્ધવર્તુળ ગોઠવેલ છે, તો આની ઉપર એક વર્તુળ ગોઠવો। આની ઉપર અર્ધવર્તુળ ગોઠવેલું છે। આ પ્રકારની આ આકારની બારી છે, સમજો। હવે આપણે જોઈએ તો આ આટલી વર્તુળની ત્રિજ્યા થશે અને આ એની ઊંચાઈ થશે અને અહીંથી અહીં સુધીની એની બારીની પહોળાઈ થશે। હવે આપણે આગળ વિચારીએ મિત્રો કે જો આ ત્રિજ્યા હોય તો આ પણ ત્રિજ્યા થાય, એટલે બારીની પહોળાઈ 2r જેટલી થાય, 2r જેટલી થાય અને એની ઊંચાઈ કેટલી છે ખબર નથી, એટલે આપણે x ધારી લઈએ। તો આ બારીના પરિમાણ, એની લંબાઈ 2r, ઊંચાઈ x અને અર્ધવર્તુળની ગોળાઈ છે એની ત્રિજ્યા r થઈ। હવે આપણે આગળ રકમમાં છીએ। એક લંબચોરસ બારી પર અર્ધવર્તુળ ગોઠવેલ તે આકારની છે, આટલું પહેલું વાક્ય વાંચીને આકૃતિ દોરી આપણે। બારીની કુલ પરિમિતિ 10 છે, તો હવે અહીંયા જે આપેલું છે બારીની કુલ પરિમિતિ બરાબર 10। હવે આમાં બારીની પરિમિતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થશે, તો આની પરિમિતિ એટલે આ લંબાઈ એટલે 2r પ્લસ આ x વત્તા x એટલે 2x પ્લસ હવે આ અડધો પરિઘ થયો, તો વર્તુળનો પરિઘ કેટલો થાય 2πr થાય, એનો અડધો એટલે πr થશે, એટલે πr બરાબર 10। માટે આનામાંથી x ને કરતા બનાવો તો 10 - 2r - πr, 10 - 2r - πr। આ એક આપણને પરિણામ આના પરથી મળે છે। હવે આપણને આવું એક પરિમાણ મળ્યું, 2x બરાબર આપણું મળ્યું। હવે જરા રકમને આપણે આગળ વધીએ તો અહીં સુધી પરિમિતિ 10 છે, બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે। તો હવે મિત્રો વિચારો કે બારીમાંથી મહત્તમ પ્રકાશ ક્યારે પ્રવેશી શકે? બારી મોટી હોય તો, નાની હોય તો ઓછો પ્રકાશ આવે, સ્વાભાવિક વસ્તુ છે। તો મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો। તો બારી મોટી હોય તો મહત્તમ પ્રકાશ મળી શકે, અને મહત્તમ પ્રકાશ આવે એટલા માટે બારીના પરિમાણ એટલે લંબાઈ, ઊંચાઈ અને અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી રાખવી પડે? તો મહત્તમ પ્રકાશ માટે મિત્રો ફરીથી આપણું મુખ્ય સૂત્ર યાદ કરો કે જે પરિમાણને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાનું છે તેનું વિધેય બનાવવું। તો આપણે અહીંયા બારીનું ક્ષેત્રફળ મહત્તમ રાખવું છે જેથી મહત્તમ પ્રકાશ આવી શકે। તો ક્ષેત્રફળ મહત્તમ રાખવા માટે
ક્ષેત્રફળનું વિધેય બનાવવું પડે. યાદ રાખો, ક્ષેત્રફળનું વિધેય બનાવવું પડે. તો તમે બારીનું ક્ષેત્રફળ, તેથી હવે મહત્તમ પ્રકાશ મળે તે માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ રાખવું પડે. તેથી ક્ષેત્રફળનું વિધેય બનાવવું. આ બધી વિગત પરીક્ષામાં લખવાની જરૂર નથી, તમારા માટે લખું છું. ક્ષેત્રફળનું વિધેય બનાવવું પડે. તેથી બારીનું ક્ષેત્રફળ બરાબર. હવે મિત્રો બારીનું ક્ષેત્રફળ એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 2r લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x, પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું પાઈ r સ્ક્વેર અપોન 2, તો પાઈ r સ્ક્વેર અપોન 2. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ અને આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે આમાં x ની કિંમત મૂકો. 2r, x એટલે 10 ઓછા 2r ઓછા પાઈ r પ્લસ પાઈ r સ્ક્વેર અપોન 2. તો આ હવે આનો તમે ગુણાકાર કરો તો 10 દુને 20 r માઈનસ 4r સ્ક્વેર માઈનસ 2 પાઈ r સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર બાય 2. હવે આ પાઈ r સ્ક્વેર અને આ 2 પાઈ r સ્ક્વેર, આ બે 2 પાઈ r સ્ક્વેર માંથી 1 પાઈ r સ્ક્વેર જશે. તો શું રહેશે? જરા સાદું ચેક કરી લો ફરી એકવાર મિત્રો, ચેક કરો. આ લંબચોરસનું ક્ષેત્રફળ, આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2rx, એમાં આપણી પાસે કિંમત અહીંયા 10 ઓછા 2r ઓછા અહીંયા 2x ની કિંમત છે, x ની નથી, 2x ની કિંમત છે. એટલે આપણે 2x ની કિંમત મૂકીએ તો આ 2 નહીં આવે, એટલે r 2x ની કિંમત મૂકી પ્લસ પાઈ r સ્ક્વેર, એટલે આ થશે 10r માઈનસ 2r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર. તેથી આપણી પાસે વિધેય મળ્યું f ઓફ r. આને આપણે વિધેય કહીએ છીએ તો f ઓફ r, એટલે આ પાઈ r સ્ક્વેર માંથી અડધો પાઈ r સ્ક્વેર જાય, અડધો વધશે, એટલે ઇઝ ઇક્વલ ટુ 10r માઈનસ 2r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર બાય 2. આ વિધેય મળ્યું. તેથી f ડેશ r ઇઝ ઇક્વલ ટુ, હવે f ડેશ r શું થશે? આનું વિકલન કરો. 10r એટલે 10 માઈનસ 4r માઈનસ પાઈ r, આ 2 પાઈ r થાય, 2 ઉડી જશે. હવે આનું આપણે વિચારો ફરીથી વિકલન કરો, કારણ કે દ્વિતીય વિકલિત કસોટી મુજબ આપણે ટેસ્ટ કરવો પડશે. એટલે f ડબલ ડેશ r ઇઝ ઇક્વલ ટુ માઈનસ 4 માઈનસ પાઈ લેસ ધેન 0. તેથી ક્ષેત્રફળ મહત્તમ મળે. ચલો, આ ક્ષેત્રફળ મહત્તમ મળે એ નક્કી થઈ ગયું. હવે આપણે એનાથી આગળ એની નિર્ણાયક સંખ્યા શોધવા માટે હવે f ડેશ r ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો આ f ડેશ r છે, આના બરાબર 0 લઈ લો એટલે 10 ઇઝ ઇક્વલ ટુ 4r પ્લસ પાઈ r. હવે આમાંથી r ને કરતા બનાવો
એટલે 10 upon pi plus 4 આ r ની કિંમત મળી મિત્રો, r ની કિંમત મળી. હવે આને નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 1 પરથી હવે 1 માં આ કિંમત મૂકી દો એટલે 2x is equal to 10 minus 2r અને 2 વડે ગુણો 2r એટલે 20 upon pi plus 4 minus pi r તો આ થશે 10 pi upon pi plus 4 આનો લસા લઈ લો એટલે 10 pi plus 40 minus 20 minus 10 pi upon pi plus 4. હવે આમાં 10 pi ઉડી જશે, 40 માંથી 20 વધશે એટલે 20 વધશે. આ થયા 2x બરાબર, તેથી x is equal to 40 માંથી 20 જશે એટલે 20 upon pi plus 4. તો આપણને મિત્રો x અને r મળે છે. હવે તમે અહીંયા જુઓ, તે માટે બારીના પરિમાણ શોધો. એટલે બારીના પરિમાણ એટલે શું? તો બારીની લંબાઈ, બારીની ઊંચાઈ અને ત્રિજ્યા. તેથી આ બારીની ઊંચાઈ x is equal to 20 upon pi plus 4 મળ્યું. આ પહેલો જવાબ થયો. બારીની પહોળાઈ બરાબર 2r. અહીંયા 2r છે તો પહોળાઈ r આટલા મળ્યા એટલે એ પણ 20 upon pi plus 4 મળ્યું. અને ત્રિજ્યા r બરાબર 10 છેદમાં pi plus 4. તો આપણને મિત્રો આ 3 પરિમાણ મળે છે. તો આ 3 પરિમાણમાં x કેટલું મળ્યું? x 40 minus 20 એટલે 20 ભાગ્યા 2 એટલે 10 આવશે મિત્રો. અહીંયા ભૂલ છે, આ 10 આવશે એટલે આ x 10 થશે. અને બારીની પહોળાઈ 2r આટલી થશે અને ત્રિજ્યા આટલી મળશે. તો આમ આ આપણને બારીના પરિમાણ મળ્યા. લો, તો આમ આટલો એક્ઝામ્પલ સરળ. એના 3 વાક્યોનું અર્થઘટન કરો ને તોય તમને એક્ઝામ્પલ આવડી જાય. આ આકારની બારી છે, બારીની પરિમિતિ 10 છે, આટલી રકમમાં આપેલું છે. તો પરિમિતિ એટલે આ બાજુ વત્તા આ બાજુ અને આનો પરિમિતિ, તો આના બરાબર 10 થયું. આ પરિણામ એક મળ્યું. મહત્તમ પ્રકાશ મળે તો માટે ક્ષેત્રફળ જ મહત્તમ રાખવું પડે. એટલે ક્ષેત્રફળનું વિધેય બનાવવું પડે. ક્ષેત્રફળ લીધું કે લંબચોરસનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, એનું વિધેય બન્યું. વિધેયનું વિકલન કર્યું. વિકલન પ્રથમ વિકલન ને દ્વિતીય વિકલન કર્યું. દ્વિતીય વિકલન લેસ ધેન 0 આવ્યું. એટલે દ્વિતીય વિકલિત કસોટી મુજબ ક્ષેત્રફળ મહત્તમ મળે. હવે f7 બરાબર 0 લીધું, r મળ્યું. r ની કિંમત 1 માં મૂકી તો x મળ્યું. અને અહીંયા r તો મળેલું જ છે. તો આમ આ મિત્રો એક્ઝામ્પલ ખૂબ સરળ છે. હવે એના પછીનો એક્ઝામ્પલ ધ્યાનથી વાંચી લો. જો મિત્રો 14મો એક્ઝામ્પલ 1 by 1 આપણે સમજતા જઈએ. 14મો એક્ઝામ્પલ, જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય એવો ઉપવલય. એટલે આપણને ખબર છે કે આ ઉપવલય છે, આ ઉપવલય દોર્યો. આ એની પ્રધાન અક્ષ છે અને આ ગૌણ અક્ષ છે. આ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ A, એટલે આપણે જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય એવા ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ, એટલે આ એક અંત્ય બિંદુ આ છે. તો તમે બીજી બે આ બાજુ દોરો અથવા તો અહીંથી આમ દોરો તો આવો સમદ્વિભુજ ત્રિકોણ બને. તો આવા અનેક બને. એ બધા ત્રિકોણોમાં
મહત્તમ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. દાખલા તરીકે હું તમને સમજાવું કે આ ઉપવલય છે, આ એક અંત્ય બિંદુ છે. તમે અહીંયા એક જીવા લો તો આ ત્રિકોણ સમદ્વિભુજ થાય, કારણ કે આ બાજુ સરખી. તમે અહીંયા જીવા લો તો આ ત્રિકોણ સમદ્વિભુજ થાય. આને જીવા તરીકે લો તો આ ત્રિકોણ સમદ્વિભુજ થાય. અહીંયા જીવા તરીકે લો તો આ ત્રિકોણ સમદ્વિભુજ. આવા અનંત ત્રિકોણોમાં જે સમદ્વિભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ હોય એવો, તો ધારો કે આપણે PQ લીધા, તો હવે આ ઉગમ બિંદુ છે, તો P ના યામ તો આપણને ખબર છે a cos થીટા b sin થીટા થાય છે. તો a cos થીટા આ જો ધન હોય તો અહીંયા a cos થીટા અને એનો y યામ ઋણ માઈનસ b sin થીટા થાય. એટલે આ જે ઊંચાઈ છે એ આનો y યામ થયો, એટલે આ જે છે એ b sin થીટા થયો, b sin થીટા. અને આ જે છે એ તમને બતાવી દો તો a cos થીટા થયું. એટલે પ્રધાનાંક a નું અંત્ય બિંદુ a0 છે થયો, અને ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ થયો. એટલે P ના યામ અને Q ના યામ આ પ્રમાણે થયા. હવે ત્રિકોણ APQ નું મહત્તમ ક્ષેત્રફળ શોધવું છે. આનું મહત્તમ ક્ષેત્રફળ થાય એ શોધવું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા વેધ, આ સૂત્ર છે આપણે જાણીએ છીએ. તો અહીંયા ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો PQ લો અને એનો વેધ આટલો થશે. હવે 1/2, હવે આ અંતર કેટલું છે? a cos થીટા છે, અને આ અંતર કેટલું? b sin થીટા. આ b sin થીટા, આ b sin થીટા, એટલે આનો પાયો થયો 2b sin થીટા. આ પાયો થયો, અને આનો વેધ આટલો છે. તો આ અંતર થયું, આટલું અંતર થયું a, અને આટલું અંતર a cos થીટા. તો a માંથી a cos થીટા બાદ કરો એટલે આટલું અંતર વધે, તો a - a cos થીટા આનો વેધ થયો. હવે આ 2 ઉડી ગયા, એટલે અહીંયા b વધ્યું, a કોમન લઈ લો, a b થયું. આ 1 - cos થીટા, આ 1 - cos થીટા થયું ઇન્ટુ sin થીટા. એટલે sin ને ગુણો, sin ગુણ્યા 1 એટલે sin, sin ગુણ્યા cos એટલે sin cos, અને બે વડે ઉપર નીચે ગુણો એટલે 2 sin cos upon 2, 2 sin cos એટલે sin 2 થીટા. આનું સાદું મિત્રો સમજી લેજો કે a કોમન લીધો છે એટલે 1 - cos એને sin વડે ગુણ્યા, અને sin cos થયું, અને બે વડે ઉપર નીચે ગુણો એટલે sin 2 થીટા નું સૂત્ર થયું. હવે આ ક્ષેત્રફળ મહત્તમ રાખવા માટે એનું વિધેય બની ગયું. આનું વિકલન કર્યું, sin નું cos, sin નું cos, 2 થીટા નું 2 ઉડી ગયા. એનું દ્વિતીય વિકલન કર્યું. હવે પ્રથમ વિકલન બરાબર 0 લીધું, તો આનું વિકલન શું થયું? આ AB તો 0 ના છેદમાં ગયો, એટલે cos - cos 2 થીટા. આ AB છે એ અહીંયા છે મિત્રો, આ જે છે અહીંયા AB, પણ AB 0 ના છેદમાં, એટલે આપણે આ લખતા નથી, એ સમજી જવાનું ડાયરેક્ટ. આ પદને જમણી બાજુ લઈ જાઓ એટલે cos 2 થીટા ની કિંમત 2 cos સ્ક્વેર થીટા -1. આ માઈનસ છે એટલે જમણી બાજુ તો પ્લસ થઈ ગયું 2 cos સ્ક્વેર થીટા, અને આ માઈનસ +1 જમણી બાજુ ગયું -1 થયા, અને આ cos થીટા જમણી બાજુ ગયું માઈનસ થયા. આ cos ના ભાગ પડ્યા -2 +1, અને અવયવ પાડ્યા એટલે cos થીટા ની બે કિંમત મળી. એક cos થીટા બરાબર 1 અને cos થીટા બરાબર -1. 1 એટલે થીટા નું મૂલ્ય 0 થયું 2π/3. પણ આ ખૂણો થીટા તો 0 શક્ય જ નથી, કારણ કે ઉપવલયમાં આપણે જાણીએ છીએ ઉત્કેન્દ્રિત કોણનું મૂલ્ય 0 ક્યારે થાય કે P બિંદુ A ઉપર હોય. તો P બિંદુ A ઉપર હોય તો ત્રિકોણ જ ના બને, ક્ષેત્રફળ ના મળે, એટલે આ 0 શક્ય નથી. એટલે આટલું જ હોવું જોઈએ. હવે આપણે દ્વિતીય વિકલિત કસોટી મુજબ આને ચેક કરી લઈએ. તો થીટા બરાબર 2π/3 ની કિંમત આમાં મૂકો દ્વિતીય વિકલિત કસોટીમાં. તો અહીંયા થશે -sin 2π/3 થીટા ની કિંમત 2 sin, અહીંયા 2 થીટા છે એટલે 4π/3 થયું. sin 2π/3 એટલે √3/2, 4π/3 એટલે √3/2. કિંમત મૂકી માઈનસ થશે 4π/3 બીજું ચરણ. બીજા ચરણમાં cos ઋણ એટલે આ માઈનસ આવ્યું, આ 2 ગયા. હવે આ પણ ઋણ, આ પણ ઋણ, એટલે આનું મૂલ્ય ઋણ મળ્યું. અને દ્વિતીય વિકલિત કસોટી મુજબ
જો ઋણ આવે દ્વિતીય વિકલિત તો ત્યાં આગળ મહત્તમ ક્ષેત્રફળ મળે એટલે મહત્તમ ક્ષેત્રફળ શોધવા માટે આ મહત્તમ ક્ષેત્રફળ છે ત્રિકોણનું આ ક્ષેત્રફળ છે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો f of 2π/3 તો AB sin 2π/3 અહીંયા sin 4π/3 અહીંયા AB sin 2π/3 કોમન આપણે આની અંદર જ કિંમત મૂકી દઈએ આ a કોમન લીધા એટલે cos 2π/3 કિંમત થઈ હવે cos 2π/3 એટલે 1/2 sin 2π/3 ની મૂલ્ય મૂક્યું એટલે આનું સાદુરૂપ થયું આ 1 + 1 આપણે 3/2 * 2 એટલે અહીંયા 4 આવશે મિત્રો અહીંયા ભૂલ છે અહીંયા 4 આવશે 2 * 2 એટલે 4 થશે એટલે 3√3/4 AB આ મહત્તમ ક્ષેત્રફળ મળ્યું તો આમ આપણે આ બીજો એક્ઝામ્પલ પણ સરળતાથી જોઈ ગયા અને બહુ જ સરળ ભાષામાં મેં તમને અહીંયા લખીને બતાવ્યો છે માટે આને ફેર નોટબુકમાં ઉતારી અને તૈયાર કરી લો બે વખત જાતે ગણી લો હવે એના પછીના 15મો એક્ઝામ્પલ ધ્યાનથી વાંચી લો જો મિત્રો 15મો એક્ઝામ્પલ હવે જોઈએ 15મા એક્ઝામ્પલની પહેલા તો રકમને સમજવાનો પ્રયત્ન કરીએ જો તમને રકમ સમજાઈ જાય તો એક્ઝામ્પલ સહેલામાં સહેલો એકદમ સહેલો અને જો રકમ ના સમજાય તો તમને અઘરો લાગશે એટલે પહેલા દરેક વાક્યનું અર્થઘટન કરી અને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું જો જે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય શું મહત્તમ હોય એને યાદ કરો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલા શંકુને અંતર્ગત નળાકારની ત્રિજ્યા શંકુની અંદર જે નળાકાર છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે તેમ સાબિત કરો તો સૌપ્રથમ તો આપણે એક શંકુ દોરીશું આ શંકુ દોર્યું આ શંકુની અંદર એક નળાકાર દોરીશું હવે આ નળાકારની જે વક્ર સપાટી છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ ક્યારે થાય તો એવું કહું છે કે જ્યારે આની ત્રિજ્યાથી અડધી હોય ત્યારે મહત્તમ થાય એવું સાબિત કરવું છે એટલે આપણે માની લો કે શંકુ છે આ મોટો નળાકાર એની અંદર છે એટલે નાનો તો આ શંકુની ત્રિજ્યા કેપિટલ R ધારીએ શંકુની ઊંચાઈ કેપિટલ H ધારીએ નળાકાર અંદર નાનો છે એટલે નળાકારની ત્રિજ્યા સ્મોલ r લીધી છે મિત્રો યાદ રાખો કેપિટલ R શંકુની ત્રિજ્યા છે સ્મોલ r નળાકારની ત્રિજ્યા છે કેપિટલ H શંકુની ઊંચાઈ છે અને સ્મોલ h એ નળાકારની ઊંચાઈ છે એટલે આટલી છે આ આકૃતિમાં જુઓ તો હવે રકમ પ્રમાણે વિચારો તો શંકુની અંદર જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે આ નળાકારની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા કરતા અડધી થાય એવું સાબિત કરવું છે તો અહીં સુધી મેં તમને માત્ર ને માત્ર આ રકમ સમજાવી હવે ખાસ આપણી મુખ્ય સંકલ્પના યાદ કરો મિત્રો કે જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની છે એનું વિધેય બનાવો કોનું વિધેય બનાવવું જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની હોય તો આમાં આપણે કોને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવું છે તો સ્પષ્ટ લખ્યું છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ તો નળાકારની વક્ર સપાટીને મહત્તમ દર્શાવવા માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નું વિધેય બનાવવું પડે તો નળાકારની વક્ર સપાટીનું વિધેય ક્ષેત્રફળનું વિધેય બનાવવું પડશે સૌપ્રથમ આકૃતિમાં ધ્યાન કેન્દ્રિત કરો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે એક ત્રિકોણ છે આ DEC આ ત્રિકોણ અહીંયા મેં રેડ કલર થી બતાવેલો છે બીજો છે ત્રિકોણ ABC એટલે એક ત્રિકોણ આવો છે અને બીજો ત્રિકોણ આવો છે જો અહીંયા બે ત્રિકોણ આ ત્રિકોણ છે
એ બને આ ખૂણો ને આ ખૂણો 90 ના, આ ખૂણો કોમન, આ ખૂણો ને આ ખૂણો સરખા, ખૂબ પ્રમેયને આધારે આ બંને ત્રિકોણ સમરૂપ થશે મિત્રો. જો સમરૂપતાનો સિદ્ધાંત આપણે અહીંયા લઈએ છીએ તો આ ત્રિકોણ અને આ બંને ત્રિકોણ સમરૂપ છે એટલે અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થાય. તો આની બાજુ આપણે લઈ લઈએ પહેલા આ નાનો ત્રિકોણ એટલે નાનો h થયો સ્મોલ h, એની સામે આ મોટો ત્રિકોણ તો એની ઊંચાઈ h, તો એની અનુરૂપ બાજુ આ બાજુ ભાગ્યા આ બાજુ બરાબર આ બાજુ ભાગ્યા આ બાજુ એટલે સ્મોલ h છેદમાં કેપિટલ H બરાબર આ સ્મોલ r એટલે નળાકાર ત્રિજ્યા અપ અને છેદમાં આ થશે. હવે આ બાજુ કેટલી છે તો આટલી લંબાઈ કુલ કેપિટલ R છે અને આટલી સ્મોલ r છે, તો આટલી લંબાઈ કેટલી થાય? જો મિત્રો આ જે ત્રિકોણ છે આ બે ત્રિકોણ આ થયું કે આ થઈ કેપિટલ R અને આ થઈ સ્મોલ r, તો આટલી બાજુની લંબાઈ r માંથી r બાદ કરો તો આટલી લંબાઈ મળે, તો r - r છેદમાં કેપિટલ R આવું થયું. હવે આમાં આ h ને જમણી બાજુ લઈ જાઓ, અંદર ગુણી દો એટલે સ્મોલ h મળ્યું. હવે આપણે વિધેય બનાવવું કોનું? ક્ષેત્રફળનું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h આપણે જાણીએ છીએ 9મા ધોરણથી સૂત્ર. તો 2πr h સ્મોલ h ની કિંમત આમાંથી મૂકી દો તો આપણે અહીંયા પરિણામ 1 માંથી કિંમત મૂકીએ છીએ. પરિણામ 1 માંથી કિંમત મૂકતા આ મૂકી દીધી, અંદર ગુણી દઈએ 2πr h - 2πr² h/r આ થયું. આનું વિકલન કર્યું, ફરીથી વિકલન કર્યું તો ઋણ આવ્યું, દ્વિતીય વિકલિત ઋણ આવ્યું. અર્થ શું થયો? દ્વિતીય વિકલિત કસોટી મુજબ ક્ષેત્રફળ મહત્તમ હોય તો આપણે લખી દીધું. હવે f' એટલે આ જે f' છે પ્રથમ વિકલિત એના બરાબર 0 લઈએ એટલે આપણે નિર્ણાયક સંખ્યા મળે જાણીએ છીએ. આના બરાબર 0 એટલે આ f' છે એ લીધું એના બરાબર 0. અને જમણી બાજુ લઈ જાઓ તો બંને પાઈ ઉડી ગયા, h ઉડી ગયા અને આ 2 2 4 ઉડશે એટલે આ r આ બાજુ અને r એટલે આ h કેપિટલ R આ બાજુ લઈ ગયા, r બરાબર 2r થયું. 2 છેદમાં લઈ જાઓ r બરાબર r/2. તો આમ આ એક્ઝામ્પલ આપણે જે સાબિત કરવાનું હતું એ પ્રમાણે સાબિત થઈ જશે મિત્રો. હવે એ જ પ્રમાણે આ 16મો એક્ઝામ્પલ જોઈ લો. હું તમને બધા જ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરું છું, વધારે સમય ન જાય એટલા માટે જે એકદમ સહેલામાં સહેલી રીત અને સહેલામાં સહેલી ભાષાથી તમે બહુ જ સરળતાથી સમજી શકો એવી શૈલીની અંદર દરેક એક્ઝામ્પલ તમને ગણાવવાનો પ્રયત્ન કરું છું. હું તમને બધા જ એક્ઝામ્પલ ગણાવવા માંગુ છું. કોઈ હોમવર્કમાં આપવા માંગતો નથી. હોમવર્કમાં માત્ર પ્રેક્ટિસ. તમે આ એક્ઝામ્પલ સમજી લો, લખી લો અને પછી 3 4 વખત મોઢે ગણી જાઓ તો તમને પરીક્ષામાં લખતા આવડશે. માટે હું તમને પહેલા સમય બચે એટલા માટે થોડુંક જે કેલ્ક્યુલેશન છે, સરળમાં સરળ જે રીત છે એ રીતે લખાવવાનો પ્રયત્ન કરીશું. હવે એના પછીનો એક્ઝામ્પલ 16મો આપણે જોઈએ છીએ. તો 16મા એક્ઝામ્પલની પહેલા રકમમાંથી સમજીએ. ચાલો મિત્રો, 16મા એક્ઝામ્પલની રકમ વાંચી અને વિચારી લીધું હશે. હું તમને રકમ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક્ઝામ્પલ: સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસો, જો આ વર્તુળ આની અંદર લંબચોરસ, આને લંબચોરસ કહેવાય, આને પણ અંદરનો લંબચોરસ કહેવાય, આને પણ અંદરનો લંબચોરસ કહેવાય, આને પણ અંદરનો લંબચોરસ કહેવાય, આને પણ લંબચોરસ કહેવાય. હવે આવા તો અનેક લંબચોરસો હોય. એ લંબચોરસમાં જેનું ક્ષેત્રફળ મહત્તમ હોય એવો લંબચોરસ એ ચોરસ જ છે. આમ સાબિત કરો. એનો મતલબ કે આ લંબચોરસોમાં આ એક જે ચોરસ બને છે આનું ક્ષેત્રફળ મહત્તમ હોય. આ જે લંબચોરસ છે
એના કરતા આનું ક્ષેત્રફળ મોટું, આના કરતા આનું મોટું, આના કરતા આનું મોટું, આના કરતા. તો આવું સાબિત કરવા માંગે છે. તો આ એક આપણે પહેલા વર્તુળ લીધું, વર્તુળની અંદર એક લંબચોરસ લીધો. હવે આનું ક્ષેત્રફળ જો મહત્તમ હોય તો આ લંબચોરસ ચોરસ છે એવું આપણે સાબિત કરવું છે. હવે આ ખૂણો થીટા લઈએ તો આ p ના યામ r cos થીટા r sin થીટા થાય, કારણ કે વર્તુળની ત્રિજ્યા આપણે r લઈએ છીએ એટલે r cos થીટા r sin થીટા થયું. આ લંબાઈ અને xm જેટલી, આ ym જેટલી અને ym r sin થીટા xm r cos થીટા. એટલે આપણે શું કર્યું, જો કે વર્તુળની અંદર મહત્તમ ક્ષેત્રફળ વાળો લંબચોરસ ABCD છે. આ લંબચોરસ છે, હજુ ચોરસ છે એ તો આપણે સાબિત કરવું છે. હવે એની લંબાઈ કેટલી થઈ, તો લંબાઈ આટલી r cos થીટા, તો આટલી પણ r cos થીટા એટલે 2r cos થીટા. આ પહોળાઈ આ છે r sin થીટા, તો આ પણ r sin થીટા એટલે 2r sin થીટા. તો ક્ષેત્રફળ મહત્તમ રાખવું હોય તો જે ચલ રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની છે એનું આપણે વિધેય બનાવવું પડે. આપણે ક્ષેત્રફળનું વિધેય બનાવવું પડશે, એ ખબર પડી ગઈ. તો હવે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આટલી મળી, પહોળાઈ આટલી મળી એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ 2m ને r ગુણ્યા r એટલે r સ્ક્વેર અને 2 cos થીટા sin થીટા એટલે sin 2 થીટા નું સૂત્ર મૂક્યું. તો આ f થીટા વિધેય બની ગયું, એનું વિકલન કર્યું, sin નું cos 2 થીટા નું 2, ફરીથી વિકલન કર્યું તો આ ઋણ મળ્યું એટલે મહત્તમ મળે સાબિત થઈ ગયું. હવે f' થીટા બરાબર 0 લઈએ તો cos 2 થીટા 0 થાય, પણ 0 બરાબર તો cos 2 pi cos pi by 2 છે. એટલે આને બંને સરખાવીએ તો 2 થીટા બરાબર pi by 2 એટલે થીટા બરાબર pi by 4. એનો મતલબ એ થયો કે આપણને નિર્ણાયક સંખ્યા pi by 4 મળી. હવે આ pi by 4 આગળ દ્વિતીય વિકલિત ચેક કરીએ તો દ્વિતીય વિકલિતમાં થીટા ની કે pi by 2 મૂક્યા, pi by 4 મૂક્યા એટલે sin pi by 2 એટલે 1 થયું એટલે -8r² 1 આ ઋણ આવ્યું એટલે pi by 4 આગળ મહત્તમ ક્ષેત્રફળ છે નક્કી થઈ ગયું. હવે pi by 4 આગળ આ લંબચોરસ છે અને એનું ક્ષેત્રફળ મહત્તમ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. તો હવે આ લંબચોરસની લંબાઈ કેટલી, તો pi by 4 કિંમત મૂકો તો આટલી લંબાઈ મળી. આ પહોળાઈ, તો આ લંબચોરસની પહોળાઈ ps છે તો ps √2, તો આ બંને તો સરખી આવી. એનો મતલબ લંબાઈ અને પહોળાઈ સરખી આવી. તો જ્યારે ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી આવે છે. હવે જે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય તો એને તો ચોરસ જ કહેવાય. તો આ લંબચોરસ એક ચોરસ છે. આમ પછી આ લખી દો કે નિયત વર્તુળમાં, અહીંથી આ વાક્ય આખું લખી દેવાનું મિત્રો પરીક્ષામાં કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું જ ક્ષેત્રફળ મહત્તમ હોય છે. એકદમ આકૃતિ સાથે, સમજૂતી સાથે, સરળ ભાષામાં તમને સમજાય, તમે તમારી રીતે પરીક્ષામાં પૂછાય તો લખી શકો એવી સરળ ભાષામાં ગણતરી સાથે મેં તમને એક્ઝામ્પલ ગણાવેલો છે મિત્રો. તો એ મુજબ હજુ પણ 17 અને 18 ગણાવું છું. આ એકદમ લખી અને તૈયાર કરી લો અને ત્યાર પછી આ 17માં એક્ઝામ્પલની રકમ પહેલા 2 થી 3 વાર વાંચી જાઓ, એક એક વાક્યનો અર્થ મનમાં સ્પષ્ટ કરતા જાઓ, પછી હું તમને સમજાવું છું. પહેલા રકમ વાંચી લો. જો મિત્રો 17મો એક્ઝામ્પલ જોતા પહેલા હજુ એક વખત તમારું ધ્યાન દોરું કે આ 16મો એક્ઝામ્પલ બે રીતે થઈ શકે છે. એની પહેલાના બધા મોટા ભાગના દાખલા બે રીતે થાય, પણ અહીંયા તમારું ધ્યાન દોરું છું કે આ 16મા એક્ઝામ્પલમાં નિયત વર્તુળ છે એટલે આ વર્તુળ નિયત છે. માની લો કે આ વર્તુળમાં આ x અક્ષ અને આને y અક્ષ કહી દઈએ તો આ ઉગમ બિંદુ થયું અને આ એની ત્રિજ્યા r થઈ. હવે આ ત્રિજ્યા r થશે. હવે અંદર એક લંબચોરસ, તો નિયત વર્તુળ હોવાથી એનું ક્ષેત્રફળ k થયું, તો ક્ષેત્રફળ pi r² બરાબર k. પરિણામે આપણને મળી ગયું r ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ x² + y² બરાબર r² છે એટલે k / pi r x² + y² બરાબર r²
તો r² ની કિંમત અહીંથી મૂકી k/π. હવે લંબચોરસના ક્ષેત્રફળનું વિધેય બનાવવું છે કારણ કે ક્ષેત્રફળને મહત્તમ બનાવવું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ એટલે હવે એનો વર્ગ કરીએ. વર્ગમૂળ ના લેવું પડે એટલે વર્ગ કરી દઈએ. તો વર્ગ બરાબર 16x² y². આમાં y² ની કિંમત આમાંથી મૂકી દઈએ તો k/π - x². ગુણાકાર કરી દઈએ તો વિધેય મળી ગયું. આવું આપણને વિધેય મળ્યું. પહેલું જે વિધેય હતું પહેલી રીતની અંદર થીટા સ્વરૂપમાં આપણે વિધેય બનાવ્યું. આમાં x સ્વરૂપમાં વિધેય બનાવ્યું. વિકલન કર્યું, દ્વિતીય વિકલન કર્યું, પ્રથમ વિકલિત બરાબર 0 લીધું એટલે આપણને x ની કિંમત આવી મળી. આ x ની કિંમત આગળ દ્વિતીય વિકલિત ચેક કર્યું તો ઋણ આવ્યું એટલે ક્ષેત્રફળ મહત્તમ છે નક્કી થઈ ગયું. હવે સમીકરણ 2 x² + y² બરાબર r² ની કિંમત અહીં મૂકેલી છે. તો આમાં આ x ની કિંમત આપણે મૂકીએ તો x² તો આ x ની કિંમત મૂકી x² + y² બરાબર k/π. આ પદને આ બાજુ લઈ જાઓ આનો વર્ગ કરો એટલે k/2π. તો આ k/π માઈનસ k/2π એટલે k/2π y² મળ્યા. આનું વર્ગમૂળ લઈ લો y મળ્યું પરંતુ x પણ આટલા જ હતા અને y આટલા આવ્યા. તો આ x અને y બંને સરખા આવ્યા તો x બરાબર y. તો એનો મતલબ આ લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ સમાન છે ત્યારે એનું ક્ષેત્રફળ મહત્તમ થયું. તો આ લંબચોરસ એ ચોરસ જ છે. તેથી કહી શકાય કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ જ મહત્તમ હોય છે. ચલો તો આ 16મો એક્ઝામ્પલ મેં બીજી રીતે પણ તમને પહેલી રીત વધારે સહેલી લાગે તો પહેલી રીતે ગણવાનો, બીજી રીત સહેલી લાગે તો બીજી રીતે ગણવાનો. બેમાંથી કોઈ પણ એક રીત નક્કી કરી તમારે તૈયાર કરવાનો. મોટા ભાગના ઘણા બધા દાખલા બે રીતે થાય છે પણ આપણે બંને રીત કરવાની જરૂર નથી. એ પૈકીની જે સહેલી રીત હોય અને સરળ હોય ને ઓછા સમયમાં ભૂલ ન પડે એવી હોય એ હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરું છું. હવે 17મો એક્ઝામ્પલ આપણે ગણીએ. જોઈ લો રકમ વાંચીને સમજી લીધી હશે. હવે હું એક વાક્યનો અર્થઘટન સહિત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. લંબવૃત્તીય નળાકારનું કુલ પૃષ્ઠફળ અચળ છે. આટલું આપેલું છે. પહેલું જ વાક્ય લંબવૃત્તીય નળાકારનું કુલ પૃષ્ઠફળ અચળ છે. જે રકમ આપેલું છે એ જ વાક્ય મેં લખ્યું. તો નળાકાર દોર્યો, એની ઊંચાઈ મેં h લીધી, એની ત્રિજ્યા r લીધી. હવે આગળ વાંચો. નળાકારના આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય. તો એનો મતલબ ઘનફળ ક્યારે મહત્તમ હોય? એનો વ્યાસ અને ઊંચાઈ સરખી હોય ત્યારે. એવું આપણે સાબિત કરવું છે, એવું આપણે બતાવવું છે. તો આપણું સાધ્ય શું થયું કે ઘનફળ મહત્તમ હોય ત્યારે વ્યાસ અને ઊંચાઈ સરખા હોય. વ્યાસ એટલે 2r, d બરાબર 2r તમે જાણો છો, અને ઊંચાઈ h એટલે r બરાબર h/2. આવું આપણે સાબિત કરવું છે. હવે પૃષ્ઠફળ અચળ છે તો આનું પૃષ્ઠફળ શું થયું? તો નળાકાર એટલે શું થયું મિત્રો? તમે જુઓ તો નળાકાર આવો હોય. આ નળાકાર, તો આ નળાકારમાં એની આ વક્ર સપાટી અને ઉપરની સપાટી અને આ નીચેની સપાટી. આ વક્ર સપાટી છે નળાકારની. હવે ઉપરની સપાટી વર્તુળ, નીચેની વર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ πr², આનું πr² એટલે 2πr² થયું. હવે આ વર્તુળનો પરિઘ 2πr એટલે આમ ખોલી દો તો આ થઈ 2πr, આની જે લંબાઈ 2πr અને આની ઊંચાઈ થઈ ગઈ. તો આ 2πr ગુણ્યા h એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. તો હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આની વર્તુળની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr અને ઉપર અને નીચેની સપાટીનું πr² + πr² એટલે 2πr. અને આ અચળ છે તો આમાંથી 2 કોમન નીકળે એટલે અચળ બરાબર k પણ લઈ શકાય ને 2k લઈ શકાય. 2k મેં એટલા માટે લીધા કે k ઉડી જાય, 2 ઉડી જાય એટલે 2 ઉડાડી દીધા કોમન લઈને. એટલે આમાંથી πr કોમન, h + r, h ને કરતા બનાવ્યો એટલે 2 ઉડી ગયા છે અને rh બરાબર k માઈનસ થશે એટલે h ને કરતા બનાવવાથી આ મળ્યું. તો આ પરિણામ 1 મળ્યું મિત્રો.
હવે જો અહીંયા આ ટુ ઉડી ગયા છે ને, એટલે મળ્યું કેટલું પાયાર, પાયાર કે ના છેદમાં ગયું એટલે k upon પાયાર અને r ને જમણી બાજુ લઈ ગયા એટલે h મળ્યા. હવે આપણે ઘનફળનું મહત્તમ રાખવું છે તો જેને મહત્તમ કે ન્યૂનતમ રાખવું હોય એનું વિધેય બનાવવું પડે. તો ઘનફળનું વિધેય બનાવવું પડે એ આપણને ખબર પડી ગઈ. એટલે આ ઘનફળ બરાબર તો નળાકારનું ઘનફળનું સૂત્ર પાયા સ્ક્વેર ગુણ્યા h, પાયાની ત્રિજ્યા ગુણ્યા ઊંચાઈ એટલે પાયા સ્ક્વેર h. હવે એમાં h ની કિંમત આ મૂકી દીધી k upon પાયા માઈનસ r. હવે આને અંદર ગુણી દીધા, છૂટા પાડી દીધા કૌંસ છોડીને એટલે આવું મળ્યું. આ આપણું વિધેય મળ્યું, એનું વિકલન કર્યું, આનું k આનું આ વિકલન કર્યું 3 પાય r સ્ક્વેર. ફરીથી વિકલન કર્યું. હવે નિર્ણાયક સંખ્યા શોધવી પડે એટલે પ્રથમ વિકલિત બરાબર 0 લેવું પડે. એટલે આપણે પ્રથમ વિકલિત બરાબર 0 લઈએ તો પહેલો વિકલિત આ kr - પાય r સ્ક્વેર, પ્રથમ વિકલિત એટલે k - 3 પાય r સ્ક્વેર બરાબર 0. આમાં r ને કરતા બનાવો તો r બરાબર આટલું મળ્યું. તો તમે r બરાબર આ પ્રમાણે કિંમત મૂકો ત્યારે મહત્તમ છે કે ન્યૂનતમ એ ચેક કરીએ. તો દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ. દ્વિતીય વિકલનમાં r ની કિંમત મૂકતા ઋણ મળે છે એટલે દ્વિતીય વિકલિત કસોટીના આધારે કહી શકાય કે r બરાબર આટલા હોય ત્યારે ઘનફળ મહત્તમ થાય. હવે પરિણામ 1 માં h આપેલું છે અને આપણે h બરાબર 2r સાબિત કરવાનું છે. તો આ h બરાબર k upon pi r minus r થયું. આમાં આ k ની કિંમત આમાંથી મૂકી દો 3 pi r સ્ક્વેર. તો આ 3 pi r સ્ક્વેર k ની કિંમત minus r, આ pi pi ઉડી ગયા, એક r ઉડી ગયા, 3r minus r એટલે 2r થયું. 2r તો એની વ્યાસ છે અને આ ઊંચાઈ છે, ઊંચાઈ બરાબર વ્યાસ. તો આમ છેલ્લે તમે રકમ લખી શકો આમ લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય છે જ્યારે નળાકારનું ઘનફળ મહત્તમ હોય ત્યારે. તો આમ આપણે આ 17મો એક્ઝામ્પલ રકમના તમામ વાક્યોને જો તમે સમજો તો ખૂબ જ સરળતાથી એક્ઝામ્પલ ગણી શકાય છે. મૂળ રકમ કુટ પ્રશ્નોમાં રકમ સમજવી ખૂબ અગત્યની હોય છે. અને હવે આપણે છેલ્લો એક્ઝામ્પલ આજનો જોઈએ. રકમ વાંચી લો પછી હું તમને સમજાવું વિગતવાર. આપણે સમજીએ આપેલા તમામ બંધ લંબવૃત્તીય નળાકાર કેન. તો પહેલા તો આપણે નળાકાર કેન દોરીએ. આ નળાકાર કેન છે તો એનું કદ 100 સેન્ટીમીટર ઘન છે. આનું કદ આપેલું છે એટલે નળાકાર કેનનું કદ 100 છે. હવે કદ એટલે વોલ્યુમ, ઘનફળ થયું પાય r સ્ક્વેર h બરાબર 100 એટલે h બરાબર આપણને મળ્યા પરિણામ 1 મળ્યું. હવે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધવા છે. એટલે કેનનું પૃષ્ઠફળ ઓછામાં ઓછું હોય ત્યારે એના પરિમાણ એટલે શું? તો એની ઊંચાઈ અને ત્રિજ્યા આ બે શોધવા છે. તો પૃષ્ઠફળ ન્યૂનતમ હોય જે રાશિને મહત્તમ કે ન્યૂનતમ દર્શાવવાની છે તેનું વિધેય બનાવવું. આવો આપણે શીખ્યા. તો આપણે પૃષ્ઠફળ અને ન્યૂનતમ દર્શાવવું છે એટલે પૃષ્ઠફળ, તો પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh અને નીચે અને ઉપરની એટલે 2πr સ્ક્વેર થયું. એટલે 2πr h ની કિંમત મૂકી 100/πr સ્ક્વેર 2πr સ્ક્વેર. આમાંથી આ પાઈ ઉડી ગયા, એક r ઉડ્યા એટલે 2 100 200/r 2πr સ્ક્વેર. આ આપણને વિધેય મળ્યું. હવે એનું વિકલન કર્યું, ફરીથી વિકલન કર્યું તો ધન આવ્યું ગ્રેટર ધેન 0. તો ઘનફળ ન્યૂનતમ દ્વિતીય વિકલિત કસોટીના આધારે આપણને ખબર પડી ગઈ કે આ ન્યૂનતમ મળે છે. હવે પ્રથમ વિકલિત બરાબર 0 લઈએ. પ્રથમ વિકલિત તો એ મળ્યું છે કે અહીંયા -200/r² + 4πr. તો આમાં ઇક્વલ ટુ 0 લઈએ તો આ 200 ને જમણી બાજુ લઈ જાવ ધન થઈ જશે. તો 4πr એટલે આ ઇક્વલ ટુ 200/r². r² ને ડાબી બાજુ લઈ આવ r ઘન
અને 4 ભાગ્યા 200 ભાગ્યા 4 ઉડી જશે 50/π વધશે એટલે ઘનમૂળ લો એટલે r મળ્યું આ એક પરિમાણ મળ્યું મિત્રો તો r બરાબર આટલા લઈએ ત્યારે ઘનફળ ન્યૂનતમ થાય આ નક્કી થયું હવે આપણે ઊંચાઈ કેટલી રાખવી પડે શોધવું પડે તો આ r ની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો પરિણામ 1 માં કિંમત મૂકતા 100/πr². હવે જુઓ πr² તો આની અંદર r² ની કિંમત મૂકો r² એટલે આ r ઘન બરાબર π/r છે તો અહીંયા π ને આ બાજુ લઈ આવો સમજો આને હું બતાવું તો r ઘન બરાબર 50/π છે તો અહીંયા કેટલા છે πr². તો πr² π ને આ બાજુ લઈ આવો તો 50 1 r અહીંયા લઈ જાઓ તો આવું થયું તો અહીંયા πr² ની મેં કિંમત મૂકી દીધી 50/r છેદનો છેદ અંશમાં ગયો 50 નું 100 એટલે 2r થયા હવે r ની કિંમત આટલી છે 50/π 2m 1/3 તો h આટલા રાખવા પડે અને r આટલા રાખવા પડે આમ એના પરિમાણ આપણને આટલા મળે છે મિત્રો તો આમ નળાકાર કેનનું ઘનફળ ન્યૂનતમ રાખવું હોય તો એની ત્રિજ્યા આટલી અને ઊંચાઈ આટલી રાખવી પડે તો આમ મિત્રો આજે પણ આપણે 6 એક્ઝામ્પલ ને બહુ જ સરળ ભાષામાં અને સરળમાં સરળ ગણતરી હોય એવી ઘણી બધી રીતે એક્ઝામ્પલ થાય છે પણ મેં તમારા માટે એકદમ સરળ શૈલીની અંદર બધા ગણતરી સાથે ગણાવેલા છે તમારે હવે એને ફેર નોટમાં આ જ રીતે વ્યવસ્થિત ઉતારી સમજી અને તૈયાર કરવાના છે તો આટલું મને તૈયાર કરવા મિત્રો ઓકે તો હવે આપણે આના પછી 19 દાખલાથી આવતા લેક્ચરમાં એટલે 19માં